સુરત મહાનગરપાલિકામાં બીએલઓ તરીકે કાર્યરત મહિલા ડિંકલનું બેભાન અવસ્થામાં મળ્યા બાદ મોત થઈ ગયું। 2 દિવસ પહેલા તેઓ ઘરના બાથરૂમમાંથી મળી આવ્યા, જેને શંકાસ્પદ માનવામાં આવ્યું। પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગીઝરમાંથી નીકળતા ગેસના ગુંગળામણથી મોત થયાનો પ્રાથમિક ખુલાસો થયો છે। પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી, જેમાં આત્મહત્યા કે અન્ય કારણોની શક્યતા તપાસાઈ રહી છે। બીએલઓની કામગીરીના તણાવના કારણે આવી ઘટનાઓ વધી રહી છે। તો બીએલઓનું ગુંગળામણથી મૃત્યુ થઈ ગયું। સુરત મહાનગરપાલિકામાં બીએલઓ તરીકે કાર્યરત મહિલા ડિંકલનું બેભાન અવસ્થામાં મળ્યા બાદ મોત થઈ ગયું। 2 દિવસ પહેલા જ તેઓ ઘરના બાથરૂમમાંથી મળ્યા હતા, જેને શંકાસ્પદ માનવામાં આવ્યું। પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગીઝરમાંથી નીકળતા ગેસના ગુંગળામણથી મોત થયાનો પ્રાથમિક ખુલાસો થયો છે। તો પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે, જેમાં આત્મહત્યા કે અન્ય કારણોની શક્યતા પણ તપાસાઈ રહી છે। તો બીએલઓની કામગીરીના તણાવના કારણે આવી ઘટનાઓ સતત વધી રહી છે, સતત આવા કિસ્સા સામે આવી રહ્યા છે। રાજ્યમાં શિક્ષકોને બીએલઓનું કામ સોંપવામાં આવ્યું છે અને તેને લઈને જ શિક્ષકોની હાલાકી વધી ગઈ છે અને આ સાથે જ વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। ત્યારે બીએલઓના સ્વાસ્થ્ય પર પણ તેની અસરો જોવા મળી રહી છે। જ્યારે વધુ એક બીએલઓનું શંકાસ્પદ મોત થતાં અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો પોલીસે પણ આ સમગ્ર મામલાની તપાસ હવે હાથ ધરી છે, જેમાં આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણોથી તેનું મૃત્યુ થયું છે તે હવે તપાસનો વિષય છે। તો બીએલઓની કામગીરીના તણાવને લઈને આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં અનેક જગ્યાએથી આવી ઘટનાઓ સામે આવી છે, ત્યારે સુરતમાં પણ મહાનગરપાલિકામાં બીએલઓ તરીકે કાર્યરત મહિલા ડિંકલનું બેભાન અવસ્થામાં મળ્યા બાદ મૃત્યુ થઈ ગયું। 2 દિવસ પહેલા જ તેઓ ઘરના બાથરૂમમાંથી મળી હતી, જેને શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે। જ્યારે તેનું પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યું, ત્યારે ગીઝરમાંથી જે ગેસ નીકળતો હોય છે તેના ગુંગળામણથી મોત થયાનો પ્રાથમિક ખુલાસો થયો છે। પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે, જેમાં પછી આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ તેના મોત પાછળ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવી રહી છે। તો બીએલઓના મૃત્યુ મામલે આ મહત્વના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। જે રીતે બીએલઓનું મૃત્યુ થયું છે, શંકાસ્પદ મૃત્યુ લાગી રહ્યું છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ જે રીતના કૃષ્ણા ચોક્કસપણે એફઆઈઆરની કામગીરીમાં બીએલઓને જે કામગીરી સોંપવામાં આવી રહી છે અને તેને લઈને બીએલઓ ક્યાંક ને ક્યાંક માનસિક તણાવમાં પણ જોવા મળી રહ્યા છે। ત્યારે 2 દિવસ અગાઉ ઓલપાડ ખાતેથી એક બનાવ સામે આવ્યો હતો। ઓલપાડની અંદર ઘરમાં બાથરૂમની અંદર બેભાન અવસ્થામાં મળી આવેલી બીએલઓ જેનું શંકાસ્પદ મોત થયું હતું। પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બીએલઓના મોતને લઈને પરિવાર જે છે તે શોકના માહોલમાં જોવા મળ્યું હતું, પરંતુ અત્યારે માહિતી સામે આવી રહી છે કે બીએલઓનું જે શંકાસ્પદ મોત થયું હતું ત્યારે ગ્રીઝર ગેસના ગુંગળામણના કારણે મોત થયા હોવાના પીએમ રિપોર્ટની અંદર ખુલાસો થયો છે। હાલ તો સ્થાનિક પોલીસ પણ તપાસ કરી રહી છે, કારણ કે શરૂઆતમાં જ્યારે બેભાન અવસ્થામાં જ્યારે બીએલઓ બાથરૂમમાંથી મળી આવી હતી ત્યારે અનેક શંકાઓ જોવા મળી હતી કે બીએલઓને કોઈ પ્રકારે ત્રાસ આપવામાં આવ્યો છે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો। પરંતુ હાલ પીએમ રિપોર્ટ આવી ચૂક્યું છે અને ગીઝર ગેસના ગુંગળામણના કારણે મોત થયા હોવાનો ફોરેન્સિક અત્યારે માહિતી સામે આવી રહી છે। પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયા બાદ પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે। 2 દિવસ પહેલા મૃતક મહિલા બીએલઓ ડિંકલ ઘરે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી। સમગ્ર ઘટનાને જોતા હાલ તો સ્થાનિક પોલીસ દ્વારા હજુ પણ તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે। જી, પરિવારજનોનું શું કહેવું છે, કારણ કે શંકાસ્પદ મોત લાગી રહ્યું છે ત્યારે? બિલકુલ જ્યારે શરૂઆતમાં બેભાન અવસ્થામાં જે રીતના મળી આવી હતી ડિંકલ, ત્યારે બાથરૂમની અંદર જે રીતના બેભાન અવસ્થામાં મળી આવી હતી ત્યારે પરિવારને ક્યાંક ને ક્યાંક બીએલઓની કામગીરીમાં શંકા ગઈ હતી, પરંતુ અત્યારે પીએમ રિપોર્ટ આવ્યો છે અને તેની અંદર
ગીઝર ના કારણે જે છે મોત થયા હોવાનું, અત્યારે ગુંગળામણના કારણે મોત થયા હોવાનું સમાચાર સામે આવી રહ્યા છે અને તેને લઈને પરિવાર મીડિયા સામે કોઈ પણ પ્રકારે નિવેદન આપવા માટે તૈયાર નથી, પરંતુ પરિવારમાં ચોક્કસપણે શોકનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જી આભાર સાહિસ માહિતી